સમજી લેજો માયા ત્યાગથી સમજાયું સંતોએ ભાઈ નામે નક્કી થયું. માયા ત્યાગ દે તો બધું સમજાઈ જાય એમ. બાકી માયા આપણને આ ત્યાગાથી નહીં. માયા એક પ્રકારની નહીં. હા ભાઈ, માયા તો અનેક પ્રકારની છે. આ સ્ત્રી પુરુષની એક માયા એવું નથી ભાઈ. માયા તો અનેક પ્રકારની છે ભાઈ. એ માયા આપણે ત્યાગી દઈએ તો કદાચ આપણે એ જગ્યાએ પહોંચીએ એમ છે, એ સ્થાન પર પહોંચીએ એમ છે. બાકી ત્યાં લગી નહીં. બાકી નામ 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 કરશે તો બેર પડશે. પણ એવા રીતે રહેવું હોય પડે. નામ રામનું સ્મરણ કરીએ પણ એ રામ શું કર્યું તે આપણે પેલા હોદવું પડે ને. શું કરતા રામ મર્યાદા મર્યા પોતાનો બાપનું વચન પાડ્યું. આજે અમે એક નિભાઈ રહ્યા છે. બાપનું જ વચન પાડી રહ્યા છે. રામ તમે અમને રામ જ માનો છો ને? ભગવાન માનો કે નહીં માનતા? અમે ઉપર જેટલા બેઠા એમને તમે બાપુ માનો, ભગવાન માનો છો. આપણે બધા શું કરી રહ્યા છે? આપણા પિતાનું વચન જ સંભાળી રહ્યા છે, બીજું કાંઈ નહીં. અને એ વચન નિભાવશું તો કદાચ આપણને ભગવાન ખોળે લેશે, આપણો સદગુરુ આપણને ખોળે લેશે, બાકી નહીં લે ભાઈ. એટલે જીવનમાં આ કદાચ સમય સાધન સગવડ આપણને બધી વ્યવસ્થા મળી ચૂકી છે. તો આના એડે ન જવા દઈએ, આને અવડા રસ્તે ન જવા દઈએ, સારા માર્ગ વાપરી લઈએ. આવા હરિ